જે વેધક સવાલો હાઈકોર્ટે કર્યા છે તેમાં રાજ્યની મશીનરી પર નથી થઈ રહ્યો ભરોસો, આ કહ્યું છે હાઈકોર્ટે। 18 મહિનાથી ગેમ ઝોન ચાલતું હતું, શું કરતી હતી આરએમસી, આ સવાલ પણ ઉઠાવ્યો। ઘટના બને પછી કેમ ગેમ ઝોન બંધ કરવા દોડ્યા, તે પણ એક મહત્વનો સવાલ ઉઠાવ્યો છે। ત્રણેયને પકડી લેવાયા તો શું બાકીના ભાગી ગયા? ત્રણને જ પકડવામાં આવ્યા છે। આદેશના 4 વર્ષ છતાં પગલાં લેવાયા નથી તો આરએમસી કમિશનર કેમ જવાબદાર નહીં, આ પણ મહત્વનો સવાલ। મુખ્યમંત્રીની ઘટના સ્થળની મુલાકાત બાદ કેમ એફઆઈઆર થઈ, આ સવાલ પણ હાઈકોર્ટે ઉઠાવ્યો। અગ્નિકાંડની આ 7મી ઘટના, હજુ કેટલા લોકો મિસિંગ છે તે અંગે પણ સવાલ ઉઠાવ્યો। આ દુર્ઘટના માનવ સર્જિત અને આંખ ઉઘાડનારી છે તેવો પણ સવાલ ઉઠાવ્યો છે। કોર્ટના નિર્દેશોનું કેમ પાલન ન થાય તે ચારેય મનપા કમિશનર જવાબ આપે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે। તો આ તમામ વેધક સવાલો કે જે હાઈકોર્ટે આ ઘટના પર ઉઠાવ્યા છે।